હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ઇરડા ગવર્મેન્ટ કંપની અને 32 રૂપિયામાં આઈપીઓ આવ્યો હતો. 310 હાઈ બનાવ્યો, 250 ઉપર ચાલી ગયો છે. હજી 1 વર્ષ સમય પૂરો થયો નથી. એવો ને એવો આઈપીઓ બીજો આવી ગયો છે, એનટીપીસી ગ્રીન એનર્જીનો. અને આ સેક્ટર પણ ગ્રીન એનર્જીનું સેક્ટર છે અને જોરદાર કંપની છે. એનટીપીસીની સબસિડાઇઝ કંપની એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓ આવી રહ્યો છે. અને તમે ઘણા મિત્રોને કહેવાનું એવું હોય છે કે ખૂબ અરજીઓ કરો પણ છતાં આઈપીઓ લાગતા નથી. પરંતુ જો તમારા પાસે એનટીપીસીનો શેર હશે તો તમે એનટીપીસી ગ્રીન એનર્જીમાં શેર હોલ્ડર કોટામાં અરજી કરી શકશો અને એક અરજી રિટેલમાં કરી શકશો. પણ એના માટે તમારા પાસે એનટીપીસીના શેર હોવા જોઈએ. હવે ઘણા મિત્રોનું એવું કહેવું છે કે કેટલા શેર હોવા જોઈએ? ઓછામાં ઓછા મિત્રો 1 શેર હોય તો પણ તમે કંપનીના શેર હોલ્ડર છો, અને 1000 શેર હોય તો પણ તમે કંપનીના શેર હોલ્ડર છો. તમે ઓછામાં ઓછો 1, 2 કે તમને અનુકૂળ આવેલા શેર ખરીદી લો. હજી આપણા પાસે સમય છે. એનટીપીસીએ સેબીને અરજી કરી દીધી છે આઈપીઓ લાવવા માટેનું. એના ડ્રાફ્ટ પેપર રજૂ કરી દીધા છે. આઈપીઓ ટૂંકા સમયમાં એટલે કે 1-2 મહિનામાં આઈપીઓ આવી ગયો છે. અને ઘણા તજજ્ઞોનું કહેવું એવું છે કે જે ઈરેડાનો ભાવ હતો એ ભાવની આસપાસ ઓછી રકમમાં આઈપીઓ આવી રહ્યો છે. એટલે આપણે લાંબા સમય માટે રાખવા કે ટૂંકા સમય એ વાત જુદી છે, પરંતુ આપણે 2 અરજીઓ કરી શકો. એના માટે અત્યારે આપણે એનટીપીસીના શેર થોડાક આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. પછી ઘણા મિત્રોનું એવું કહેવું છે કે અમારા પાસે એન્જલનું ડિમેટ એકાઉન્ટ છે, કોઈ કે મારા પાસે જરોધાનું છે, કોઈ કે મારા પાસે ત્રીજું કોટકનું છે. પરંતુ મિત્રો, તમારા પાસે કોઈ પણ ડિમેટ એકાઉન્ટ હોય એમાં તમે ખરીદો, તમારા પોર્ટફોલિયોમાં એ શેર આવવાનો છે. અને તમે પોર્ટફોલિયોમાં ખરીદ્યા પછી કોઈ પણમાં અરજી કરો. ધારો કે તમે એન્જલ વર્લ્ડમાં આ શેર ખરીદ્યો હોય અને તમે આઈપીઓની અરજી જરોધા દ્વારા કરો તો એનાથી કોઈ ફેર પડતો નથી. મિત્રો, શેર આપણા કોઈ પણ ખરીદે પણ એ આપણા પોર્ટફોલિયોમાં આવવાનો છે. હવે આ એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓની થોડીક વિગતની આપણે ચર્ચા કરીએ કે કેવી કંપની છે, શું કામ કરે છે, આઈપીઓ કેમ લાવવામાં આવ્યો અને એનું ભાવિ કેવું છે, એની થોડીક વિગતની ચર્ચા કરીએ. એનટીપીસી ગ્રીન એનર્જીનો આઈપીઓની વિગત. પાવર સેક્ટરની દિગ્ગજ કંપની એનટીપીસીની સબસિડિયરી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે અને આવનારા સમયમાં એ આપણે જોવા મળશે. આઈપીઓની સાઈઝ 10,000 કરોડ લગભગ દેખાઈ રહી છે. આ બધી હજી પાકું થાય કે 10,000થી વધારે પણ રકમ વધી જાય. મિત્રો, આ કંપની શેર હોલ્ડરોને અલગથી કોટા ફાળવશે અને જેની પાસે એનટીપીસીનો શેર હશે તેવા લોકો શેર હોલ્ડર કોટામાં અરજી કરી શકશે. અને એનટીપીસી ભારત સરકારની નવરત્ન કંપની છે અને એની આ સબસિડી કંપનીનો આઈપીઓ આવે છે. એનટીપીસી ગ્રીનની એના કામની વાત કરીએ તો એ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરે છે. તેની ખાસ વાત કરીએ કે કંપનીની ક્ષમતા કંપની વધારવામાં માગે છે અને બીજું કંપની ઉપર જે દેવું છે એ ચૂકવવા માગે છે. તે પણ આઈપીઓના ડ્રાફ્ટ દ્વારા કંપનીનો જે આઈપીઓ આવે છે ટોટલ આઈપીઓ ફ્રેશ ઇસ્યુ છે. એમાં ઓએફ
કોઈ શેર નથી. OFS, ઓફર ફોર શેર. અને કંપની NTPC ગ્રીનની ક્ષમતાની વાત કરીએ તો એ સોલારમાં 3771 મેગાવોટ અને વિન્ડ પાવરમાં 100 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. કંપની જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે તે 25,000નો મેગાવોટનો પ્રોજેક્ટ કંપની પાસે અત્યારે હાલ કામગીરી કરી રહી છે. અને કંપનીનું ભવિષ્યનું આયોજન શું હશે તેની વાત કરીએ કે 3 વર્ષમાં કંપની રિન્યુએબલ પાવરમાં 16,000 મેગાવોટની ક્ષમતા સાથે જોડાઈ રહી છે. 2032 સુધીમાં 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીને ઉત્પાદન કરવાની કંપનીની આયોજન છે. હવે એના ફાઇનાન્શિયલ આંકડા કંપનીના કેવા છે એની વાત કરીએ કે FY 2024 કંપનીની આવક NTPC ગ્રીન એનર્જીની વાત છે 1,963 કરોડ હતી. ઇબીટા 1,746 કરોડ છે અને કંપનીએ નફો 344 કરોડનો કર્યો છે. NTPCમાં ખાસ એ વાત તમારે સમજવાની છે કે NTPC ગ્રીન એનર્જી એ એનર્જી ક્ષેત્ર સોલાર એનર્જી, ગ્રીન પાવર એનર્જી, હાઇડ્રો એનર્જી, વિન્ડ પાવર એનર્જી આ સેક્ટર ખૂબ ચાલવાનું છે. અને જે સેક્ટર ઉપર ગવર્મેન્ટ ફોકસ કરવાની છે આ ગવર્મેન્ટ કંપની છે NTPC અને એની સબસિડી કંપની છે. આ પણ ગવર્મેન્ટ કંપની થશે. NTPCનો આમાં જે હિસ્સો પ્રમોટર હશે એ NTPC છે. NTPC ગ્રીન એનર્જીના જે પ્રમોટર હશે એ NTPC પ્રમોટર હશે. જે રીતે બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં અત્યારે પ્રમોટર બજાજ ફાઇનાન્સ છે મિત્રો. અને આ કંપની સરકારી કંપની છે અને સોલાર માટે સરકાર અત્યારે હમણાં ગાંધીનગરમાં જે ચર્ચાઓ થઈ ગ્રીન એનર્જી માટે અને જે કંપનીઓને કામ કરવાની ક્ષમતા અને કંપનીઓને કેટલું કામ કરી શકશે, કેટલું ઉત્પાદન કરશે, સરકારનું લક્ષ્ય જે આપણે કરોડ જે બહારથી આયાત કરીએ છીએ તેલની, એ તેલના કોટા જે તારી 80% બહારથી આયાત છે એ ઘટાડીને 50% નીચે કરવી છે. અને તમામ કામ ઇલેક્ટ્રિક કે જે સસ્તી વીજળી છે એનામાં કામ કરી રહી છે કંપની. સરકારનું બહુ મોટું લક્ષ્ય છે અને એ લક્ષ્ય આ બધી કંપનીઓને કામ વળગાડી છે મિત્રો. અને IPO આવે તો આપણે 100% 2 IPOમાં 2 અરજી કરી શકીએ. ભવિષ્યમાં જો આપણું ભવિષ્ય આપણે જો લકી અને IPO લાગે તો આપણને સારા પૈસા આ કંપનીઓ બનાવી આપે એવી કંપનીઓ. થેન્ક યુ, આભાર.